देवपोड़ी एकादशी के दिन यानी कि 6 जुलाई को भगवान विट्ठलनाथ जी के मंदिर से भगवान विट्ठलनाथ जी की बारात निकाली जाएगी। हर साल की परंपरा के मुताबिक गायकवाड़ी राजवी परिवार की ओर से सबसे पहले पूजा आरती की जाएगी, उसके बाद भगवान विट्ठलनाथ जी की बारात निकलेगी। तब इस वक्त रथ की साफ सफाई का कार्य जारी है। भगवान विट्ठलनाथ जी की बारात जिस रथ में निकाली जाने वाली है उसकी अरीठा से साफ सफाई की जा रही है और उसके बाद रथ को सुशोभित किया जाएगा। तब आपको बता दें कि इस बार क्योंकि मांडवी गेट के रेस्टोरेशन का कार्य चल रहा है, इसीलिए भगवान विट्ठलनाथ जी की पूरी बारात वहां से नहीं निकलेगी, बल्कि भगवान को छोटी सी पालकी में विराजमान कर वहां से परंपरा के मुताबिक निकाला जाएगा। उसके बाद आगे रथ को खड़ा किया जाएगा और जैसे ही भगवान विट्ठलनाथ जी पालकी से मांडवी गेट से होकर निकलेंगे, उन्हें रथ में सवार करवाकर फिर आगे बारात को बढ़ाया जाएगा। इस बार मांडवी गेट के रेस्टोरेशन के मद्देनजर ये फैसला लिया गया है। तब इस वक्त रथ की साफ सफाई का कार्य जारी है, रथ को सुशोभित करने का कार्य जारी है। भगवान विट्ठलनाथ जी की बारात को लेकर मंदिर प्रशासन की ओर से पूरी तैयारियां की जा रही है। तब इस बारे में मंदिर के एक महंत की ओर से ज्यादा जानकारी दी गई है। તારીખ 6/7/2025 ને રવિવારે દેવપોઢી એકાદશી નિમિત્તેનો શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 216મો વરઘોડો નગરયાત્રા માટે નીકળશે। આ દિવસે રાજવી પરિવાર દ્વારા પૂજન અર્ચન કરવામાં આવે છે અને ત્યાર પછી વરઘોડાનું પ્રસ્થાન કરવામાં આવે છે। આપણો જે વરઘોડો સોના ચાંદીના રથમાં નીકળવાનો છે, રથ અત્યારે હાલ બહાર કાઢવામાં આવે છે, જેને આખો રીઠાથી સાફ કરવામાં આવશે, ચોખ્ખો કરવામાં આવશે। ત્યાર પછી આખો રથ ફોલ્ડિંગ છે એટલે એને આવતીકાલે ફિક્સ કરીને તૈયાર કરવામાં આવશે। હવે આ રથ કહીએ તો મેડ ઇન ઇંગ્લેન્ડનો છે, એટલે કહીએ ને કે ગાયકવાડ પરિવાર દ્વારા જે કંઈ બી વિઠ્ઠલ મંદિર માટે સાહિત્ય બનાવીને આપવામાં આવ્યું છે ભગવાનના ઉપયોગનું, એ ખૂબ જ સુંદર અને કલાત્મક છે। તો આ રીતે આ જે સોના ચાંદીનો રથ છે તૈયાર થશે અને દેવપોઢી એકાદશીના દિવસે સવારે 9 વાગે રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર આ વરઘોડો નીકળશે। વર્ષોથી પરંપરા એવી રહી છે કે આપણો વરઘોડો માંડવીની વચલી કમાનેથી નીકળતો હોય છે, પણ હાલમાં જે રીતે માંડવીની જર્જરિત હાલત છે ને એમાં રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે ને ગડરો લગાવેલા છે, એના કારણે આપણો આ રથ માંડવીની વચ્ચેથી નીકળી શકે એમ નથી। પણ આપણે આપણી પરંપરાને જાળવી રાખવા માટે ભગવાનને ચાંદીના નાના સુખપાલમાં માંડવીમાંથી પસાર કરીશું અને માંડવી પાસે બહાર આ રથ ઊભો રાખીશું ને ત્યાં ભગવાનને આ રથમાં બેસાડીશું। ત્યાર પછી આ આપણો રથ છે બપોરે 1 વાગે કીર્તિ મંદિરમાં આવેલા કેદારેશ્વર મહાદેવ પહોંચશે, જ્યાં હરિહર મિલન ભેટ થશે। પૂજન અર્ચન આરતી બાદ વરઘોડો લગભગ 2:30 વાગે નીકળી ત્યાંથી અને 4:30 સુધીમાં મંદિરમાં પરત આવશે। તો સદર વરઘોડામાં આવવા માટે ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે। વરઘોડાના દિવસે કહીએ તો વહેલી સવારે 3 વાગે મંગળા આરતી છે, 7 વાગે શૃંગાર આરતી છે, 8 વાગે રાજભોગ આરતી છે, 9 વાગે વરઘોડાની આરતી થશે। ત્યાર પછી વરઘોડો નીકળશે અને લગભગ 4:30 વાગે મંદિરમાં પરત આવશે। રાતે 9 વાગે શયન આરતી થશે। દર્શન કહીએ તો જ્યારે વરઘોડો બહાર નીકળશે સવારે 9થી કે રાત્રિના 10 સુધી ભક્તો માટે મંદિરમાં દર્શન ખુલ્લા રહેશે। તો દરેક ભક્તોને વરઘોડામાં આવવા માટેનું ભાવભર્યું આમંત્રણ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।